આજનો મારો લેખ છે જીવંત મંચ પર માનવી, ભાષા, સંબંધો અને નાટકરૂપી જીવન. સૃષ્ટિના રચનારે જ્યારે આખી દુનિયાનું સર્જન કર્યું ત્યારે કદાચ તેમને પણ વિશ્રામ લેતી વખતે એવું થયું હશે કે માનવને સર્વે સર્વા તો બનાવી દીધા, પરંતુ માનવ માત્રના ભાવોને અભિવ્યક્ત કરવા માટે કોઈ માધ્યમ તો હોવું જોઈએ. બ્રહ્માંડના આ અદ્ભુત સર્જન બાદ ભાષાનું સર્જન કરવું એ ઈશ્વર માટે પણ એક અનોખો અને જટિલ પડકાર રહ્યો હશે. આ મંથનમાંથી જ માનવીના અટકચાળા મનને કાબૂમાં રાખવા અને તેની લાગણીઓને વાચા આપવા માટે કલા, સાહિત્ય અને ભાષાનો અદ્ભુત ખજાનો જન્મ્યો હશે. સાહિત્ય, મનને પ્રફુલ્લિત રાખતો અમૂલ્ય ખજાનો એ જ સાહિત્ય. જ્યારે ઈશ્વરે માનવીના મનને કામ પર લગાડ્યું ત્યારે શબ્દોની ખોજ શરૂ થઈ. શબ્દોની આ સફરમાંથી શાયરીનો જન્મ થયો. ગઝલોની મહેફિલે રંગ જમાવ્યો અને માનવ જીવન જાણે એક નાટક બની ગયું. આ સાહિત્યિક મંચ પર જાણે કવિતાના છંદો સંતા કુકડી રમે છે, તો શ્લોકો જાણે કોઈ સરગમ છે. રોજબરોજના વાક્યો પક્ષીઓના કલરવની જેમ ગુંજે છે અને આપણી કહેવતો જીવનમાં મનોરંજન અને જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. આ સમગ્ર ભાષાકીય ખજાનો માનવીના મનને હંમેશા તાજું અને મજાનું રાખે છે. જીવનના આ મંચ પર લેખક પોતાના વિચારો લખે છે, સંચાલક પ્રસ્તાવના મૂકીને માર્ગદર્શન આપે છે અને નિર્દેશક પોતાની સૂઝબૂઝથી જીવન નાટકને આગળ ધપાવે છે. કલાકારો પોતાની કલા પીરસે છે અને સૌ પોતપોતાની ભૂમિકા ભજવે છે. ત્રિઅંકી નાટક સમી આપણી જિંદગી છે. માનવી રોજબરોજ જીવનમાં એક અનોખું નાટક 3 અંકમાં ભજવે છે. બાળપણ એ આપણો પ્રથમ અંક છે. નિષ્કલંક, નિર્દોષ અને અનહદ કિલકારીઓથી ભરેલો સમય. દ્વિતીય અંક જુવાની, ઉર્જા, સપનાઓ, ઉત્સાહ અને જવાબદારીઓના વંટોળ વચ્ચે દોડતો સમય. અને છેલ્લો તૃતીય અંક બુઢાપો, અનુભવોનો નિચોડ, શાંતિ અને જીવનના પાઠ ભણાવતી ઉત્તરાવસ્થા. આ નાટકના દરેક વ્યક્તિ જુદા જુદા પાત્રો ભજવે છે. કોઈ માતા બને છે તો કોઈ પિતા બને છે. સમયના વહેણ સાથે કુટુંબ મોટું થાય છે. સંવાદો વધે છે અને સંબંધોનું આકાશ વિસ્તરે છે. આધુનિક સમાજ અને સંબંધોની વડવાઈઓ. એક સમય હતો જ્યારે આપણા સમાજમાં સંયુક્ત કુટુંબની પરંપરા હતી. એક છત નીચે દાદા દાદી, કાકા કાકી અને પિતરાઈ ભાઈ બહેનો સાથે મળીને રહેતા. ઘરમાં નાની નાની વાત પર થતી ચર્ચાઓ અને મેળાવડાઓ જીવનને જીવંત રાખતા. પરંતુ સમયની સાથે આધુનિકીકરણના પ્રવાહમાં સંયુક્ત કુટુંબનું માળખું તૂટ્યું અને સમાજ વિભક્ત કુટુંબ તરફ આગળ વધ્યો. આ બદલાવમાં ભલે અંગત સ્વતંત્રતા વધી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સંબંધોની હૂંફ ઓછી થતી ગઈ. સાથોસાથ આ દોડધામ ભરેલી દુનિયામાં નાણાંનું મહત્વ પણ વધ્યું છે. લોકોક્તિ સાચી જ છે ને કે નાણાં વગરનો નાથીઓ અને નાણાલાલ. આર્થિક સદ્ધરતા વિના માનવીનું અસ્તિત્વ નબળું પડે છે અને આ જ દોડમાં સમયની ચકરડી એવી તો ફરે છે કે માનવરૂપી ભમરડો પણ સતત ગોળ ગોળ ઘૂમતો રહે છે. પૈસા પાછળની આ દોટમાં માનવી ઘણીવાર પોતાની જાતને અને પોતાના સ્વજનોને જ ગુમાવી બેસે છે. ગુજરાતી ભાષા અને સંસ્કારનું મહત્વ. આવી દોડધામ ભરેલી જિંદગીમાં જો કોઈ આપણને આપણા મૂળ સાથે જોડી રાખતું હોય તો તે આપણી માતૃભાષા ગુજરાતી છે. ભાષા એ માત્ર વાતચીતનું સાધન નથી, પણ આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ અને આપણા પારિવારિક મૂલ્યોનો આધાર છે.
જ્યારે જીવનરૂપી ત્રિઅંકી નાટકનું મધ્યાંતર કે અંત નજીક આવે ત્યારે પાછળ ફરીને જોતા માત્ર સ્મરણો અને શબ્દો જ સાથે રહે છે. તેથી જીવનના આ સફરમાં ગુજરાતી ભાષાના સમૃદ્ધ શબ્દ ભંડોળ, શાયરીઓ, લોક સાહિત્ય અને કહેવતોને અપનાવીએ. ભાષાના અનિરસથી આપણા સંબંધોને સિંચીએ, કારણ કે અંતે તો પ્રેમ ભર્યા સંવાદો અને આપણી માતૃભાષા જ આ જીવન નાટકને સાર્થક અને સુંદર બનાવશે. મિત્રો, આજનો મારો આ લેખ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.